ફળ નાનું પણ ગુણ હજાર. લાલ, કાળા અને સફેદ રંગનું દેખાતું આ ફળ આયુર્વેદમાં અમૃત ફળનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ રસ્તા પર બેસીને વેચતા ફેરિયા પાસેથી ખરીદીને ખાવા કરતા આ ફળને ઝાડમાંથી તોડીને ખાવાની મજા જ કંઈક અલગ છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સેતુર એક નાનું, રસીલું અને સ્વાદિષ્ટ ફળ છે જે લાલ, કાળા અને સફેદ રંગમાં આવે છે. આ નાનું એવું ખાટું મીઠું ફળ ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓથી દૂર રાખે છે અને કાયમ યુવાન રાખે છે. તો સેતુર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ સાથે જ ત્વચા સંબંધિત સમસ્યાઓ અને કેન્સર જેવી બીમારીઓથી દૂર કરવામાં ફાયદાકારક છે. અને આયુર્વેદાચાર્યના જણાવ્યા અનુસાર માત્ર ફળ જ નહીં, સેતુરના પાન પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. ત્યારે વજન ઘટાડવાની સાથે જ ડાયાબિટીસ અને હાર્ટ જેવી સમસ્યાઓમાં પણ અસરકારક છે. અને આયુર્વેદમાં સેતુરને અમૃત ફળ એટલે જ કહેવામાં આવ્યું છે. ત્યારે સેતુરના પાંદડાની પેસ્ટ ઘા પર લગાડવાથી ઘા રૂજાઈ જાય છે અને સેતુર ખરજવું સોરિયાસિસમાં પણ ફાયદાકારક છે. તેમજ વિટામિન અને પ્રોટીનથી ભરપૂર માત્રામાં જોવા મળે છે. અને રેશમના કીડા પણ સેતુરના ઝાડના પાંદડા ખાય છે, જેનાથી કિંમતી રેશમ તૈયાર થાય છે. સેતુરના પાંદડા અને ફળોમાં ઔષધીય ગુણો હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરનું રોગ પ્રતિરોધક તંત્ર મજબૂત થાય છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો સેતુરના પાંદડાનો ઉપયોગ લાભદાયક છે. સેતુરના પાંદડાનો અર્કનું પાણી પીવાથી વજન કંટ્રોલ થાય છે અને સેતુના પાંદડામાં DNJ નામનું તત્વ હોય છે જે ખોરાક સાથે લેવાયેલા સુગરને કંટ્રોલ કરે છે અને સુગર લેવલ સમતોલ રાખે છે. તે સાથે જ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે. સેતુર ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. એન્ટીઓક્સિડન્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી ત્વચાને સ્મૂધ રાખે છે અને વાળ ખરતા અને અકાળે થતા સફેદ વાળ માટે પણ ફાયદાકારક છે. ત્યારે સેતુરમાં રહેલા પોલિફેનોલ્સ કેન્સરના કોષોને મારવામાં મદદ કરે છે. તે તેના કેન્સરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. સેતુના પાંદડામાં આવેલ ફિનોલિક તત્વ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.